કંકોત્રી દેવા પૂકી ગયો. ભલે ભાઈ તું કંકોત્રી દેવા આવ્યો પણ હું લગ્નમાં આવીશ નહીં. અરે મામા જૂની વાતને લઈને થોડું ખોટું લગાડવાનું હોય. તમારે તો લગ્નમાં આવવું જ પડે ને યાર. મારા લગ્નમાં ભૂલી જજો મામા ને હવે તું. મામા હવે જમીનની વાત જૂની થઈ ગઈ ને હવે તમે એને લીધે મારા લગ્ન મનાવો તો સમાજ શું વાતો કરે કે હગા મામા જ કોઈ લગ્નમાં ન આવ્યા. એ તમે ભોળવાઈ જતા નહીં હો, આપણે ભણાના લગ્નમાં નથી જવાનું. હવે મમ્મી ત્રણેય મામા એક થઈ જાય. તમે કઈક સમજાવો મામાને. તેની સમજ લેવા હું ના પાડતી તને તો તું માન્યો ને હવે તું ત્રણેયને સમજાય. હવે મામા હું યાર તમે ત્રણેય નાટક આદરા મારા લગ્ન આવ્યા ને મોટા મામા તમે તો સમજાવો આ બે ભાઈઓને યાર. એટલે ભાઈ હું તો આવવા તૈયાર જ છે પણ આ બે ભાઈ તો મારે માનવા જોઈએ ને. એ ભણા સમાધાન તો ભૂલી જ જા. ભણા કંકોત્રી લઈને હોય જા. અમારે લગ્નમાં આવવું નથી. મોટા ભાઈ તારે જવું તો જાવ ને કઈ નહીં અમારે નથી આવવાનું. મામા અહીં બેહો તમે અહીં બેહો. મને તમારા ત્રણેય ભાઈનો પ્લાન સમજાઈ ગયો. મમ્મી હવે આ હે ને મામાનો પ્લાન મને સમજાઈ ગયો. તમારે મામેરું દેવું પડે એમ છે ને એટલે તમે હટકવા માંગો. એટલે ભાઈ કે તારું મામેરું અમને થોડું ભારી લાગે કઈ. પણ તો ઈ જ છું ને મામા, આ ઈ જ છું. તમે મામેરાને જ નથી દેવું એટલે તમે નાટક ચાલુ કર્યા લગ્નમાં ન થાવ. મમ્મી હાલો ઘેર. અરે ભાઈ તું બેસ તો કરો.